આજે ગૌરવની વાત છે. આપણે એમાં આ કચ્છનો સત્સંગ અને સંપ્રદાયના ગૌરવની એક વાત કેવી છે, અને એમાં અમને ગૌરવ એ થાય કે અમારા પ્રસાદી મંદિરમાં આ ગૌરવની વાત અમે ગૌરવથી કરી શકશું. મોટા મંદિરમાં તો વાત થઈ હશે, કાલે સુખપર ગામમાં મોટો ઉત્સવ થયો. વાત ભગવાનના ભક્તની વાત કરવાની છે, કોઈ બીજા નથી. જગતના જીવ તો હોય જ, એની વાત કરવી પડે. આ તો ભગવાનના ભક્ત, જેના ગળામાં સ્વામિનારાયણની કંઠીઓ હોય, સ્વામિનારાયણની પૂજા થતી હોય જેના જીવનમાં, એવા સ્ત્રી રત્નોમાંથી આ કચ્છનું એક રતન જે બોર્ડર ઉપર જઈ અને આ ભારત દેશના રક્ષણને માટે સૈનિકોની ભરતીમાં આપણી કચ્છના સત્સંગની એક દીકરી, જે કન્યા વિદ્યા મંદિરમાં જેને શિક્ષણ લીધું, આપણું કન્યા વિદ્યા મંદિર છે, બહુ સરસ ત્યાં શિક્ષણ, સાંગજોગી બહેનો ત્યાં ઉપદેશ, કથા વાર્તા, સત્સંગ બધું કરાવે છે. આપણા સત્સંગની જે એક દીકરી સુખપર ગામની, એના પિતાશ્રી જ બેઠા છે, તો સુનીતા નવીન ભુડિયા, અને એને સરસ મજાનું શિક્ષણ તો મળ્યું. RSSમાં પણ વર્ષો સુધી એમને સેવા કરી છે, અને ઘણી બધી આપણા મેસેજમાં એનો મેસેજ આવ્યો છે, ઘણી બધી એની સિદ્ધિઓ છે એના જીવનની. ગઈકાલે સુખપર ગામે ભવ્યતાથી ભવ્ય એનું આખું સ્વાગત કર્યું. આપણી પણ ફરજ છે, દીકરી આપણા આ ધૂનમાં સવારે આવ્યા છે. અને સુનીતા નામ લકી લાગે છે મને તો. પહેલા એક સુનીતા વિલિયમ, એ મારી કેવી બરુકી છે, ચંદ્રમાં જ પહોંચી ગયેલી ને ઓય જવું તો અઘરું હોય ને, જોખમ હે ને. હા, એ ઉપર ચંદ્રમાં ઉપર જાઉં તો એ પણ સુનીતા બેન ગયા હતા. અને આજે બોર્ડર ઉપર જો કચ્છની કોઈ પહેલી દીકરી ગઈ તો એ પણ સુનીતા છે. અને એને બોર્ડર ઉપર પોતાની જિંદગી રાષ્ટ્રના સેવા માટે વિતાવવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે વર્ષો પહેલા ઋષિઓ લખી ગયા, જનની જણતો ભક્ત જણકા દાતાર કા સૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. હા, સૂરવીર એવી દીકરી જે પિતાએ જેને જન્મ આપ્યો છે, એવા પિતાશ્રી એમના નવીનભાઈ પણ અહીંયા સભામાં બેઠા છે. એના એક સગાભાઈ સંત છે, જે આપણી આ સૈન્યમાં ભરતી કરી છે, અને એની દીકરીએ બોર્ડરના સૈન્ય ઉપર ભરતી કરી છે. એના કુટુંબમાં ઘણા બધા સંતો છે. નવીનભાઈ તો અમારા મિત્ર જેવા, ગમે ત્યારે મળીને નવીનભાઈ અમારી સાથે જોક્સ કરે. કોઈ પૂછે શું છે નવીન, તો હું જ છું નવીન. નવીનભાઈ આવી જાઓ. એને કોઈ પૂછે શું છે નવીન હમણાં કાંઈ, એમ તો હું જ નવીન છું, કે હું જે એક નવીન છું. નવીનભાઈ તમે એક નવીન કામ કર્યું છે, આવી એક દીકરીને તમે બોર્ડર ઉપર મૂકી છે, એટલે સ્વામી તમને એક હાર પહેરાવશે ને તમારી દીકરી માટે હાર અને ઠાકોરજીનો થાળનો પ્રસાદ આપણે મોકલાવશું. આજનો થાળ જે ઘનશ્યામા સવારે જમ્યા એ સુનીતા માટે આપણે મોકલાવી છીએ, અને એમાં રહેલો ઘનશ્યામાનો પ્રસાદ જમે અને બોર્ડર ઉપર જઈ અને દેશનું રક્ષણ શૂરવીરતાપૂર્વક કરશે, એવી આપણે અહીંથી બધા એવી શુદ્ધ ભાવના કરીએ. અમારા નવીનભાઈ ભારે કેટલો જો આટલો આ પ્રમાણે બંદૂકા રાખે મજબૂત હોય ને, દીકરીને કહેજો હારે મોટો અને થાળે મોટો. જો દીકરીએ સત્સંગ રાખીને કન્યા વિદ્યા મંદિરમાં ભણીને બધા ધર્મ નિયમ પાડીને બધું મૂકવું પડે એવી જરૂર નથી. સત્સંગ નિયમ બધું સત્સંગ રાખીને તમે બધું કરી શકો છો. તો એના માટે અનેક દીકરીઓને માટે પ્રેરણાદાયી બનશે આ દીકરી. આ કચ્છની હશે, ભારત દેશ દુનિયાની ગમે એ દીકરીઓ આમાંથી પ્રેરણા લેશે કે આપણે પણ દેશની સેવામાં જઈ શકીએ છીએ. અને તમને એ પણ સ્પષ્ટતા કહી દઉં, આજ દિવસ સુધી દીકરીઓ સૈન્યમાં નથી જઈ શકતી. ખાલી શું થોડેક સુધી લેવલ સુધી, પણ મોદી સાહેબ આવ્યા જ્યારથી, ત્યારે સૈન્યમાં છૂટી આપી દીધી. દીકરીઓ પણ બંદૂક લઈને પહોંચી જાય બોર્ડર ઉપર, અને દુશ્મનો સામે વાર કરી શકે.